હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તાંબા પિત્તળના વાસણ સાફ કરવા માટેનું એક લિક્વિડ બનાવ્યું છે. તમે જોઈ શકો છો કે એ લિક્વિડ અડતા જ જે તાંબાના અને પિત્તળના જે વાસણ છે એકદમ ચમકવા લાગશે. જો ફક્ત એક ચમચી આ લિક્વિડ ઉપર નાખ્યું અને આ ઉપરની જે સપાટી છે એકદમ ચમકવા લાગી. તમે જોઈ શક્યા કે અહીંયા આગળ હાથ પણ લગાડ્યો નથી અને આ સપાટી સાફ થઈ ગઈ. આપણે જો ફરીથી આ લિક્વિડ અહીંયા હું રેડું છું, તમે જોઈ શકો છો. જુઓ, એકદમ જે તાંબાના અને પિત્તળના જે વાસણ હોય એને સાફ કરવા માટેનું આપણે આ લિક્વિડ બનાવ્યું છે કે એકદમ આસાનીથી બિલકુલ મહેનત કર્યા વગર જે તાંબાના અને પિત્તળના વાસણ હશે એ સાફ થઈ જશે. તો એ લિક્વિડ બનાવવા માટે વિડીયોને અંત સુધી જોજો. અંદરની બાજુ એક જ ચમચી આ લિક્વિડ નાખીશ અને તમે જોઈ શકો છો કે અંદરની લોટાની અંદરની બાજુ પણ જો એકદમ ચમકવા લાગ્યો. જે અંદરની જે ગંદકી છે એકદમ આસાનીથી સાફ થઈ જશે. અંદર સુધી આપણો હાથ પોકતો નથી અને અંદર જે તાંબાનો જે લોટો હોય છે એ બ્લેક થઈ જતો હોય છે. તમે જોઈ શકો છો એકદમ ચમકવા લાગ્યો. તો છે તમે જોઈ શકો છો કે અડતા પણ એકદમ ક્લીન થઈ જશે. હાથ પણ અડાડવાની જરૂર રહેશે નહીં. તમે જોઈ શકો છો. જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ અડતા પણ એકદમ ક્લીન થઈ ગયું. પાણી ફક્ત અંદર નાખેલું છે, હાથ પણ બિલકુલ લગાડ્યો નથી અને આ વાસણ જે તાંબાની ડીશ છે એકદમ સાફ થઈ રહી છે. તમે જોઈ શકો છો. જો સહેજ પણ અંદર હાથ લગાડ્યો નથી અને આ ડીશ એકદમ ચમકવા લાગી છે. તો આ લિક્વિડ બનાવવા માટે જોઈશે 1 ચમચી લીંબુના ફૂલ, 1 ચમચી મીઠું અને તેની અંદર થોડું આપણે પાણી એડ કરીશું અને તેને બરાબર આ મિશ્રણને આપણે હલાવીશું 5 મિનિટ સુધી અને આ લીંબુના ફૂલને આપણે ઓગાળી દઈશું અને આપણું આ લિક્વિડ તાંબા પિત્તળના વાસણ સાફ કરવા માટેનું લિક્વિડ તૈયાર થઈ ગયું. હવે આ લિક્વિડ આપણે તાંબા પિત્તળના વાસણને અડતા જ એકદમ ક્લીન થઈ જશે. તો આપણું આ લિક્વિડ તૈયાર થઈ ગયું છે. જો તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે તેની બદલીમાં લીંબુ પણ નાખી શકો છો અથવા વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ અંદર મીઠું નાખવું ખાસ જરૂરી છે. મીઠું અને લીંબુના ફૂલ નાખી શકો અથવા લીંબુ અને મીઠું નાખી શકો અથવા વિનેગર અને મીઠું નાખીને પણ આ લિક્વિડ તમે તૈયાર કરી શકો છો. જો તમે જોઈ શકો છો કે આ લિક્વિડની મદદથી આ જે બ્લેક પડી ગયેલો જે તાંબાનો લોટો હતો એકદમ ચમકવા લાગ્યો છે. અંદર પણ એકદમ શાઇનિંગ મારવા લાગ્યો છે. તમે જોઈ શકો છો. અને આ લિક્વિડ બનાવવા માટે બહારથી કશું જ ખરીદવું પડતું નથી. રસોડાની વસ્તુથી જ તમે આ લિક્વિડ તૈયાર કરી શકો છો.